નમસ્કાર. ક્યારે એવું લાગ્યું છે કે દિવસ ક્યાં શરૂ થાય છે અને ક્યાં પૂરો થઈ જાય છે ખબર જ નથી પડતી? જો એવું લાગતું હોય કે સમય હાથમાંથી સરકી રહ્યો છે અને ઓછા સમયમાં વધુ કામ કરીને દિવસ પર ફરીથી કંટ્રોલ મેળવવો હોય તો આ વિશ્લેષણ બસ એના માટે જ છે. આ પરિસ્થિતિ જાણીતી લાગે છે ને, ખરું ને? સવારે એકદમ ઉત્સાહથી કોઈ કામ શરૂ કરીએ અને મનમાં વિચારીએ કે આ તો 1 કલાકનું કામ છે, પણ પછી જોઈએ તો સાંજ પડી ગઈ હોય અને કામ હજુ ત્યાંનું ત્યાં જ હોય. કેટલું નિરાશાજનક છે આ! પણ શું માની શકાય કે આનો ઉકેલ સદીઓ જૂની એક વાર્તામાં છુપાયેલો છે? ચાલો આને જરા સમજીએ. આપણી આજની આધુનિક ઓફિસની સમસ્યાનો જવાબ પંચતંત્રની એક પ્રાચીન વાર્તામાં રહેલો છે. અને આ વાર્તા છે ને એ સમય અને કામ પ્રત્યેના આપણા દૃષ્ટિકોણને હંમેશા માટે બદલી શકે છે. કલ્પના કરો એકદમ શાંત, સુંદર તળાવની. તેમાં 3 માછલીઓ રહેતી હતી. ત્રણેયનો સ્વભાવ બિલકુલ અલગ. પહેલી માછલી હતી એકદમ સમજદાર, જે હંમેશા ભવિષ્યનો વિચાર કરીને ચાલતી. બીજી હતી બુદ્ધિશાળી, સ્માર્ટ, જે કોઈ પણ પરિસ્થિતિમાં ઝડપથી રસ્તો શોધી લેતી. અને ત્રીજી, સારું, એ થોડી આળસુ હતી. એ માનતી કે જે થશે એ જોયું જશે. એક દિવસ સાંજનો સમય હતો. તળાવની શાંતિ અચાનક ભંગ થઈ. માછીમારોનું એક જૂથ કિનારે આવ્યું અને એમની વાતચીત આ 3 માછલીઓના કાને પડી. આ શબ્દો હવામાં ગુંજી ઉઠ્યા. એક સ્પષ્ટ ચેતવણી, એક મોટો ખતરો જે કાલે આવવાનો હતો. આવતીકાલે એમનું આખું અસ્તિત્વ જોખમમાં હતું. હવે સવાલ એ હતો કે આ માહિતી મળ્યા પછી એ લોકો શું કરશે? અને અહીંથી જ આખી વાર્તા રસપ્રદ બને છે. જો સમસ્યા એક જ હતી, પણ એના પર પ્રતિક્રિયાઓ 3 તદ્દન અલગ. આ આપણને ડહાપણ, બુદ્ધિ અને કોઈ કામને ટાળવાની આદત વચ્ચેનો તફાવત બહુ સારી રીતે શીખવે છે. ત્રણેયનો અભિગમ જુઓ. સમજદાર માછલીએ સમસ્યાને વધવાની તક જ ના આપી. એણે તરત જ પગલાં લીધા અને પોતાની જાતને સુરક્ષિત કરી લીધી. બુદ્ધિશાળી માછલીએ છેલ્લી ઘડી સુધી રાહ જોઈ અને પછી પોતાની સ્ફૂર્તિથી જીવ બચાવ્યો. પણ પેલી આળસુ માછલી, એણે સમયને પોતાનું દુશ્મન બનવા દીધો અને છેવટે એનું પરિણામ ભોગવવું પડ્યું. આ વાર્તા આપણને ખૂબ જ શક્તિશાળી સિદ્ધાંત પર લાવે છે, પાર્કિન્સનનો નિયમ. આ નિયમ શું કહે છે? કે કોઈ પણ કામને પૂરું કરવા માટે તમે જેટલો સમય આપશો ને, એ કામ એટલું જ ફેલાઈ જશે, પેલી આળસુ માછલીની જેમ જ. જ્યારે આપણે કોઈ કામ માટે વધુ પડતો સમય આપીએ છીએ ત્યારે એ કામ વધુ જટિલ અને તણાવપૂર્ણ બનીને એ બધો સમય ભરી દે છે. એટલે જ 1 કલાકનું કામ આખા દિવસમાં ફેલાઈ જાય છે, કારણ કે આપણે એને ફેલાવવાની છૂટ આપીએ છીએ. તો સવાલ એ છે કે આપણે આળસુ માછલી બનવાનું કેવી રીતે ટાળી શકીએ? જવાબ છે ટાઈમ બોક્સિંગ. આ પાર્કિન્સનના નિયમનો સામનો કરવા અને પેલી સમજદાર માછલી બનવાની એક આધુનિક, પ્રેક્ટિકલ રીત છે. આ એક એવું સાધન છે જે આપણા સમય પર આપણો કંટ્રોલ પાછો લાવી શકે છે. આ પદ્ધતિ એકદમ સરળ છે. પહેલું, કોઈ પણ કામ માટે એક ચોક્કસ સમય મર્યાદા નક્કી કરો. ધારો કે 45 મિનિટ. બીજું, એ 45 મિનિટ માટે બધા જ ડિસ્ટ્રેક્શન્સ દૂર કરી દો. ફોન સાયલેન્ટ, નોટિફિકેશન્સ બંધ, બધું જ. અને ત્રીજું, અને આ સૌથી અગત્યનું છે, જેવું ટાઈમર વાગે એટલે એ કામ પરનો એ સમયગાળો પૂરો, ભલે કામ અધૂરું હોય. આનાથી એક પ્રકારની અર્જન્સી બને છે અને ફોકસ જળવાઈ રહે છે. ચાલો એક સામાન્ય ઓફિસનું ઉદાહરણ લઈએ. આપણે બધા એવી મીટિંગ્સમાં ગયા છીએ જે કલાકો સુધી ચાલે છે અને એનો કોઈ મતલબ નથી નીકળતો, ખરું ને? હવે ટાઈમ બોક્સિંગનો ઉપયોગ કરીને એ જ મીટિંગને 20 મિનિટના ઝડપી ચાય એન્ડ પ્લાન સત્રમાં ફેરવી શકાય. જ્યારે દરેકને ખબર હોય કે ફક્ત 20 જ મિનિટ છે, ત્યારે વાતચીત સીધી મુદ્દા પર રહે છે અને નિર્ણયો પણ ફટાફટ લેવાય છે. અને આ ખાલી એક વિચાર નથી, આ ખરેખર કામ કરે છે. રિસર્ચ બતાવે છે કે જ્યારે આપણે આવી રીતે સમયની મર્યાદાઓ નક્કી કરીએ છીએ ત્યારે આપણી કામ કરવાની સ્પીડ લગભગ 20% વધી જાય છે. અને સૌથી સારી વાત, આપણું વર્ક લાઈફ બેલેન્સ 24% જેટલું સુધરે છે. કેમ? કારણ કે આપણે કામ ઓફિસમાં જ પૂરું કરીને ઘરે જઈએ છીએ, કામને ઘરે નથી લઈ જતા. તો આ બધામાંથી આપણે શું શીખી શકીએ? આનો આપણા રોજિંદા જીવનમાં શું અર્થ છે? ચાલો એને સમજીએ. જુઓ, સમજદાર માછલી બનવાની પસંદગી કરવી એ ફક્ત સમય બચાવવા પૂરતું નથી. એનો અર્થ છે કે આપણા કામના દિવસ પર આપણો કંટ્રોલ પાછો આવે. એનો અર્થ છે ઓછો તણાવ, કારણ કે આપણે હંમેશા ડેડલાઇનની પાછળ નથી દોડતા. એનો અર્થ છે કે જે કામ ખરેખર મહત્વનું છે એના પર ઊંડાણપૂર્વક ધ્યાન કેન્દ્રિત કરવું. અને છેવટે સાંજે સમયસર ઘરે જવાની જે સંતોષની લાગણી મળે છે એ અનુભવવી.
તો છેલ્લે વાત એટલી જ છે કે શું આપણે સમસ્યા ઊભી થાય એ પહેલાં જ તેને અટકાવવા માંગીએ છીએ કે પછી મુશ્કેલીમાં ફસાઈ ગયા પછી ઉકેલ શોધવા માટે સંઘર્ષ કરવા માંગીએ છીએ? ઢાપણ હંમેશા પ્રતિક્રિયા કરતાં વધુ સારું છે. તો હવે સમયને કાબૂમાં રાખવાનું એક શક્તિશાળી સાધન આપણી પાસે છે. પણ આ વિક્ષેપોથી ભરેલી દુનિયામાં સમયનું સંચાલન કરવું એ તો માત્ર અડધી લડાઈ જીતવા બરાબર છે. હવે પછીનું પગલું એ શીખવાનું છે કે એ ફાળવેલા સમયનો શ્રેષ્ઠ ઉપયોગ કેવી રીતે કરવો અને ફોકસ કેવી રીતે કરવું. જો આ સફર ચાલુ રાખવા અને પોતાના ફોકસને વધુ મજબૂત કરવા તૈયાર હો તો શ્રેણીના આગલા વિડીયો પર ક્લિક કરો. ત્યાં આપણે ડીપ વર્કની દુનિયાને ઊંડાણપૂર્વક સમજીશું. જોવા બદલ આભાર અને હંમેશા યાદ રાખજો, આપણી પસંદગી જ આપણું ભવિષ્ય નક્કી કરે છે.